રામ રામ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. અમારે જો હમણાં છે ને અહીંયા ભેહાણ છે બધું. જો આ બધું ખજાનો ભેહાણ પડ્યું બધું, કારણ કે 2 દિવસ છે ને બાઈ છે ને ધોવું ચાલુ કર્યું મકાન. બધું છે ને પંપથી જેઠી ધોઈ જો નળીથી તો શોર્ટ સર્કિટ થાય એટલે હરખું વ્યવસ્થિત પંપથી ધોવાઈ જાય. જય શ્રી કૃષ્ણ. આજે બીજો દિવસ કાલ આખો દી ધોયું અને આજ જે છે ને આ રૂમ ને બધું ધોવાનું. ઓલો રૂમ ધોવાઈ ગયો. હા, એ સાફ થઈ ગયું. સારું હાલો મિત્રો, આવી ગયા છે જો વાડી ચક્કર મારવા. બરાબર. અને જરાક છે ને જોઈ લઈએ કે રાજમામાં કેવી નરવાઈ આવી. બરાબર. જો મસ્ત નરવાઈ આવી ગઈ છે રાજમામાં. અને કારસ પકડવા માંડી હવે, નકા બહુ પીરા જેવું નહોતું પણ સારો થઈ ગયા રાજમાં હવે ફર્સ્ટ ક્લાસ. અમારે રેલગાડી જાય ને તો એનો અવાજ અહીંયા આવે. જો હજી આમ ટીટોડી ગામ પલ્લો છે. જો હોરન મારે એ બધું અહીંયા સંભળાય, કારણ કે ટીટોડી ગામના અહીંથી લગભગ 4 થી 5 કિલોમીટર થાય. ત્યાં છે રેલગાડીના પાટા. થઈ રહ્યું છે પાણી હાલે છે અમારે મિત્રો. જો બધું સાફ સફાઈ પંખા ને બધું હાલે છે. મારે પંખા ધોવાના ને લોવાના ને જેઠીને પીઢીને આ પંપ હાંકવાનો એને શોખ બહુ. ડાયરેક્ટ નાખી દો પાણી. જારો જો મસ્ત પીઢિયાન છે ને ધોવાઈ જાય ને એટલે કાયદેસર વ્યવસ્થિત થઈ જાય. બરાબર. એક વર્ષમાં સાફ સફાઈ થાય તો થઈ જાય ઠીકઠાક. હવે તો અમારે કલર કરવો તો લગ્નનું આવા થયું ને એટલે હવે છે ને આવતી સાલ કલર કરવો છે. બરાબર. પીઢિયાન જો એને કારણે બધું બદલાવ્યું, સાફ સફાઈ કરી હતી. બરાબર. જો વાં સાફ થઈ ગયું અને હવે અહીંયા છે ને આ ખાટલો એટલો મેલો હતો ને માંડવી આમાં છે ને જોઈ ખીતી ને તે દીનો એમને પડ્યો હતો. તે છે ને પપ થી આજુ કરે બધું સાફ કર્યું. ફોન આલે છે જો દિનેશ નો. જો આ એક ઘર છે ને ફર્સ્ટ ક્લાસ બનાવી અને આમાં ચાલુ કરી દીધું બાજુ ચડાવવું બધું માલ મટીરિયલ. જો આ બધો ભાણાનો વારો લીધો. હવે ચાકુ કેમ બેઠો હોય તડકે આવીને? હે કેમ તડકો ટાઈટ પડે? હે સારું હાલો આવી ગયા જો મિત્રો ઘઉંમાં ચક્કર મારવા. જો અમારે ઘઉં અને આમાં છે ને પારવું રાયું ઉગ્યું છે. આ રાય તો કુદરતી એક થાય ને ખાલી છોડવો એક તો એ ટૂંકમાં વધુ પડે. 2-3 વર્ષ પછી જાય નહીં. એટલે ઘઉંની નરવાઈ બહુ છે. બહુ મસ્તીના ઘઉં છે. તાણે કારા ધ્રે પીડ્યા. જો આ નળધ્રુ મોલ કહેવાય મિત્રો. જો શાંતિથી બેઠો. જરા ખંચલ થાય ને એટલે વયો જાય તરત. બહુ મોટો કાચબો થઈ ગયો હવે. તા જાઓ ડાકો. સારું હાલો મિત્રો, વાડીમાં છે ને ચક્કર તો મારું આવવું જ પડે. મને નકર હક ના થાય. બરાબર. તો હવે છે ને જાય કાલે આને છે ને પાણી ચાલુ કરવું આપણે. આજ તો હજી જાર મારા મા પાસે ગયું. જો વરી આના પાસે ગયું અને પગ માં જ બસ ઘઉં હું કરતો હોય ઊભું. પગ સામું તો હું ધ્યાન રાખતું હોય હરખું પગ સામું ધ્યાન રાખે બસ.
ખાવાનું દે નહીં જતા અરે પણ અહીંયા શું છે તારે અહીંયા અહીંયા જોઈ મેં વારું મને ડટો ફિટ કરવા દે જો અમારે મસ્તીનો ફોટો છે લક્ષ્મી માનો આમાં હે ને બહુ રજ ચડી ગઈ છે તે લોહી નાખ આને તો જો પગમાં તો શું મજા આવતી હોય રામ જાણે જતા જતા હા ખેલું કેલું જો દેવાંશી આજ તો રમવા આવી કેટલા દી પછી કા દેવાંશી દેવાંશી બીક લાગે મીનુ હે ને અહીંયા. બીક લાગે આમ બરો ગઈ દેવાંશી આમ કરે આમ મીનુ આમ કર હાલે એ જો હે મજા આવી આમ બરક દેવાંશી મીનાને આમ બરક મજા આવે જો આમ કર બરક 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 મીનુ યો જો હે જતા હણે મજા આવી જતા 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 જટા ફૂલ મોજમાં છે ફૂલ મસ્તીમાં એમ જતા જોરદાર હો. આહા એની મસ્તી જોર એ અરે પણ હા રમણાનું ઓલું ને ઓલું જતા એને કોઈ ભાન જ ના હોય ક્યાં જાવ ને ત્યાં જાવી ભાન ન હોય જજો હળી જ મૂકીએ નવડો ચિત્તો આમ આવતો હોય ત્રાંગડે ઉડ્યા જટાણે ફૂલ બાઈ તાટાણે આ છે ને ખારું ઝેર થઈ ગયું જતા 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 ઓહો જે માલ ને હાંજનું વ્યારાનું થાય કા પણ આને છેલ્લી વાર નાખવાનું થાય ને તો હવે નહીં નાખવાનું સવારે ફૂલ ધરવી લીધા આ વ્યારું કરી લ્યો મારા બાપ તો આપણે છે ને વ્યારું કરી લીધા હે અને મીંદડું છે ને પાછું રમતે ચડી ગયું છે અને મારી માં ખાઈ છે અને મારા બાપ છે ને દિનેશ આમ વાત કરે છે અને અહીંયા મારે છે ને વારવાનું હાલતું હતું અને આને અટાણે રમવાનું ઉકલે આખો દી મોજમાં જ બસ જો મને વારવા જ નથી દેતો હા હું વારું એને એમ થાય કે હું કંઈક કરવા લાગુ મૂક હાલ જોઈ લ્યો બસ હવે